ભગવાન કૃષ્ણને પ્રભાસ ક્ષેત્રમાં જરા નામનો પારધી કૃષ્ણ ભગવાનને બાણથી એવું ધારીને કે મૃગ બેઠું છે, મૃગ છે એવું જાણીને એને બાણ ચલાવ્યું ને ભગવાન કૃષ્ણને લાગ્યું. ખબર પડી કે ઓ તો મૃગ નહીં. ભગવાન પાસે જાય, પોતે બહુ પસ્તાવો કરે છે અને છેવટે મરવાની પણ તૈયારી બતાવે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મેં મૃગ જાણીને બાણ માર્યું ને તમને લાગી ગયું. ત્યારે ભગવાન એને બહુ સરસ મજાનો જવાબ આપે છે કે આ તો પૂર્વનું લેણા દેણું ને સરવાળો સરભર થયો છે. આવું સરસ મજાનું ભજન ત્રાપજના કવિ શ્રી ભવાનીસિંહ ગોહિલની કલમે લખાયેલું છે, જે સર્વ ભક્તજનોને ખૂબ જ ગમશે. આવું ભવાની બાપુના શબ્દોમાં એ જરા નામનો પારધી અને ભગવાન પોતે શું કહે છે એ શબ્દોમાં. વિઠ્ઠલ પાસે જરા જઈને બોલો, વિઠ્ઠલ પાસે જરા જઈને બોલો, વાંક નથી કઈ મારો, વાંક નથી કાંઈ મારો, વાંક નથી કાંઈ મારો. પ્રભુજી માફ કરો ગુનો મારો, માફ કરો ગુનો મારો. પ્રભુજી માફ કરો ગુનો મારો. અને એમ ખબર પડી કે આ મૃગ નહીં તો માનવ મનુષ્ય છે. પોતે જઈને પગે લાગે મારાથી ભૂલ થઈ ગઈ. પોતે પોતાની તો હાલી ગયા છે, શા માટે આમ કરવું પડ્યું? મુજ કુટુંબનું ઉદર ભરવા ભટક્યો હું દિન સારો. મુજ કુટુંબનું ઉદર ભરવા ભટક્યો હું દિન સારો. મૃગ જાણીને બાણ છોડ્યું ત્યાં દેહ વિંધાણો તારો. પ્રભુજી માફ કરો ગુનો મારો, પ્રભુજી માફ કરો ગુનો મારો. પગની પાણીથી અનહદ વહે છે, ધધકે લોહીની ધારો. પગની પાણીથી અનહદ વહે છે, ધધકે લોહીની ધારો. પ્રભુજી તુજને હણીને આજે, પ્રભુજી તુજને હણીને આજે હાથ થયો ગોજારો મારો, હાથ થયો ગોજારો મારો. પ્રભુજી માફ કરો ગુનો મારો. જગત જાણે જાણશે જ્યારે મુझने कैसे न ठारो. जगत जाने जाणશે ત્યારે મુझने कैसे न ठारो. કલંક બોરીને જીવવા કરતા, કલંક બોરીને, કલંક બોરીને જીવવા કરતા પ્રાણ તજુ મારો. માફ કરો ગુનો મારો. પ્રભુજી માફ કરો ગુનો મારો.
પ્રમાણે જ્યારે જલારામનો પાર્થિવ ભગવાન આગળ તાલાવાલા કરે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, હવે મારે જીવને શું કરવું, મારો પ્રાણ ત્યાગી દો. ત્યારે ભગવાન કહે છે, એને સાંત્વન આપે છે. જો સામાવાળાએ બાણ માર્યું છે છતાં ભગવાન કૃષ્ણ એ જલારામના પાર્થિવને સાંત્વન આપે છે. અને આને એટલા માટે જ આને જગતગુરુ કહેવાય ને ભાઈ. વાત સુણીને વિઠ્ઠલ બોલ્યા, દોષ નથી કાંઈ તારો. વાત સુણીને વિઠ્ઠલ બોલ્યા, આમાં દોષ નથી કાંઈ તારો. પરાપૂર્વની લેણ દેણનો, પરાપૂર્વની લેણ દેણનો ખેલ વિધિનો ન્યારો, ખેલ વિધિનો ન્યારો. જલારામના પાર્થિવને ભગવાન સાંત્વન આપીને કહે છે કે આ તો પરાપૂર્વનો કર્મનો એકા વિધિનો જે હિસાબ હતો અને વિધિનો ખેલ ન્યારો છે. પૂર્વનો તું બોલી વાનર, મેં પ્રાણ લીધેલો તારો. રામાવતારમાં તું વાલી હતો અને હું રામ, એ વખતે તારા પ્રાણ મેં લીધેલા. પૂર્વનો તું વાલી વાનર, મેં પ્રાણ લીધેલો તારો. ભવાની નાથ કહે સરભર થયો છે, ભવાની નાથ કહે સરભર થયો છે. સરવાળો તારો ને મારો, આમાં વાત નથી કાંઈ તારો. આમાં વાત નથી કાંઈ તારો. ભાઈ આમાં વાત નથી કાંઈ તારો રે, વાત નથી કાંઈ તારો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.